રામ રામ જય શ્રી રામ જય મોહનભાઈ, સ્વાગત છે આપણે નવા બ્લોગમાં. અત્યારે આપણે જરાક બહાર જવાનું છે, બહાર એટલે દ્વારકા સાઈડ ક્યાં જાઉં હું જાઉં આગળ કહું. 2 મિનિટ ખમો. રામ રામ જય શ્રી રામ જય મોહનભાઈ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો અત્યારે બસ આપણે વંથલી બસ સ્ટેન્ડે પૂરી ગયા છીએ અને દ્વારકા બાજુ જવાનું છે. સાથે ઉપસ્થિત છે આપણે ગામના બબે હસ્તી. રામ 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 જુવાન, દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બગાભાઈ રામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો બસ હવે થોડીક વારમાં બસ આવે એટલે જરાક આપણે નીકળવાનું છે. તો વિડીયોમાં જરાક બહીના રહેજો મિત્રો. ભાઈને આપણે પોરબંદર તપી ગયા છે, હવે આપણે છે ને દ્વારકા બાજુ જવું. આપણે હાઈવે અમે બે આટલી બસમાં 2 જગ્યાએ અમે કબજા કરી લીધી છે. જઈ લો હે ભલે મોટું અત્યારે એ મોટું બતાવે જેવો નથી રહ્યો. શું કામ નથી રહ્યું ને આગળ કેવું આપણે. અને અત્યારે મને કોપી કરી લીધા. રેડી રેડી. મિત્રો અત્યારે હે ને મને મળી ગયા ધંધો. શું કામ ખબર છે? લાંબા પેલા બસમાં જવું હોય એમાં તમને લાસ્ટ સીટ મળે ને એ પાછી બારી પાસે એટલે જન્નત હે. સમજી ગયા કે બોલવું જોઈએ? શું કામ જન્નત છે? 5-35 માવા ખાવા દો. આ સોનું भी पंजाबी होती है। मावा खाना है तू खाओगे मावा? सोनू भी पंजाबी होती है। होती है, लच्छी पिला दे यार। और चल साथ से नाल लच्छी पीवांगे दोनों भरा मिलके। देवाय थोड़ ना डैरा हमरे होड़ा कर तो मारो मित्र। देवाय खोर कितना पंजाबी बोल रहा है? वो पंजाबी ओनू सारी पगड़ी पहन लिया। पंजाबी खबर पंजाबी हाँ पंजाबी बोलना है सानू भी। હવે પણ નીકળીએ થોડા કાગળ જઈને देवाय खबर ચોકડી देवाय પાજી રાઈટ। સત શ્રી અકાલ। તો મિત્રો આપણો બાપ જ્યાં છે ને રાજપા નકો હતો ને આપણે એ નગરીમાં પૂરી ગયા છીએ દ્વારિકા નગરી। મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ રાજા ધીરાજની ધરતી પર। બધાએ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું તો કોઈ ભૂલતા જ નહીં। બાકી અહીંયા તો જો આસે પણ અલગારી જ હોય રોનક ને રોનક, બીજી વાત જ નથી। લોક ચાલુ છે લોક ચાલુ આવું આવે એમાં આય આય જોહે મારે બધાય કે બધાય તને જોવે એમ ને કાંઈ વાંધો નહીં। જય દ્વારકાધીશ મિત્રો, સબસ્ક્રાઇબ કરી નાખજો હા। મારી યુટ્યુબ માં ચેનલ હે, તમને ખબર ન હોય તો એસટી ભાઈ ના સહારે એવડું સપોર્ટ મને કરજો ને જરાક। શું ચેનલ છે? ચેનલનું નામ આપજો। જય ચેનલ લોક કર્યા 1 સબસ્ક્રાઇબ। અને હવે પછી દ્વારકા આવી ગયા છે। દ્વારકા આવો તો કીધો મારે વાલા ઘડી ઘડી ભેણું કારું કારું દૂર, સોરી કારી ભેણું ઘરું ઘરું દૂર। કાંઈ વાંધો નહીં મિત્રો, ફટાફટ છે ને દર્શન કરી આવીએ। તો મિત્રો ફટાફટ છે ને રાજા ધીરાજના બહારથી દર્શન કરી અને ફટાફટ હવે આપણે નીકળીએ છીએ પાછા। ક્યાં ગામ જવું ભાઈ? મોવાણ 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 જવાનું છે। ત્યાં થોડાક આપણે મિત્રના લગ્ન છે એટલે આપણે ત્યાં હાજરી દેવાની છે। આ તો આપણે છે ને અહીંથી દ્વારકા થઈને બાજુ જવાનું છે। એના હિસાબ આપણે દ્વારકા આવ્યા દ્વારકાધીશને દર્શન ના કરીએ એવું બને નહીં। એના હિસાબ આપણે થોડીક વાર ખાલી ને દર્શન કરવા માટે આ બાજુ આવ્યા હતા। દર્શન કરી લીધા, એક રીતેબલ વિડીયો નાનો એવો બની ગયો છે। હવે ને ફટાફટ નીકળીએ મેહવાણ બાજુ। મોવાણ મોવાણ બાજુ મિત્રો દ્વારકાથી આપણે બીજી જે જગ્યાએ આવવાનું ત્યાં પૂગી ગયા છીએ મોવાણ। મિત્રના લગ્ન છે એટલે આપણે મોવાણ બાજુ આવ્યા છીએ। તો અમે છે મિત્રને તમને મળાવો, મિત્રને તમે પૂરી રીતે ઓળખો। તો મિત્રો આપણે છે ને હસ્તી ભાઈબંધની છે ને મુલાકાત તો આપણે કરી લીધી 4 વાગ્યાની, પણ ત્યારે છે ને ભાઈ બહુ કામમાં હતો ને એટલે આપણે કાંઈ બ્લોગ કન્ટિન્યુ કર્યો નહીં। હવે તમને બતાવી દઉં સેલિબ્રિટી કોણ છે। જય દ્વારકાધીશ બધા મિત્રોને રામ 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 રામ। શું છે ભાઈ? હા આનંદમાં હવાનો હોય ને ભાઈ ફૂલ ધોયા લોરીમાં હતો એટલે આપણે કાંઈ હેરાન કર્યો નથી। અને તમને કે ભૂગવામાં તકલીફ થઈ હોય ને ભાઈ તો દિલથી માફી ચાહી, કેમ કે હું આજ થોડોક વધારે ભીડમાં હતો ને એ કારણે શું છે કે ભાઈને તેડવા જવાનું કે હું કંઈ ના થઈ હું બિચારાને અહીંયા સુધી વયું આવવું પડ્યું, પણ છે ને હું થોડોક વધારે કામમાં હતો ને એ કારણે। બાકી તમે આવ્યા ને એટલે ભલેથી એના માટે ખૂબ ખૂબ આભાર તમારો। ના ના ભાઈ કે તમે હાજરી આપી અમારા પ્રસંગમાં નાના માણસોના ઘેર। અરે નાનો માણસ ના ના તો અમારા નાના માણસોને હાજરી તમે દીધી અમારા આંગણે, એના માટે ખૂબ ખૂબ આભાર તમારો। કરે ભાઈ છો તમારો યાર। તો પછી અહીંયા બાકી તમારું કેટલી કરવાનું છે? અમારું બસ 2-5 વર્ષ આમ તો જો કે ડન જ છે, પણ હવે લગન 2-5 વર્ષ ભાઈ ભાઈ ગોઠવાઈ જાય ને એ પછી વાત જોયો કરો આ 2 જણા આવે ને જે લગનમાં ત્યારે ડન કરવું આપણે તારીખ લેવી તો થોડીક વાત જોજો વધારે।
એ ટાઈમ ન દેવાય આમાં નક્કી ન હોય એવું છે કઈ વાંધો નહીં હાલો આમાં કોઈ ખારી છોકરી જય સાહેબ, 3 વર્ષનો time કરવાનો કાયદેસર જ છો તમ તારે કોઈ એવું લવ મેરેજ વિચારતા મેં તો નહીં. વાવડ હેમ્બ્રાતા હો હા સાહેબ હે સાચા છે ને વાવડ જો મને ખબર છે કે વાવડા હેમ્બ્રા સાચા જ હોય દાસુ લોટું લાગે ને લવ મેરેજ વાળું. લવ મેરેજ નક્કી નમ રહ્યો હમ જડી જાય ભૂત ને પીપળો ફૂટકી જાય નક્કી નમ રહ્યો એવું કોઈ અમારે એવું હોય નહીં. વાત તો ઇન્સ્ટાગ્રામ આખરી જો ચાલુ કેમેરે આપણે એનું ઇન્સ્ટાગ્રામ ખોલી હા જોઈએ એવું કોઈ નથી. જો તમે સમજી ગયા ને આટલું જ હોય આમાં ભાઈ નકર જો મારે જેમ હોય ને ભગવાનનો માણસ તો ઇન્સ્ટાગ્રામ ખોલી દે હગાઈ થઈ ગઈ ને એટલે એવું થોડું હોય એ પણ એ કઈ વાંધો નહીં છે આ ભાઈ કરવાનો છે લવ મેરેજ 100%. વિડીયો જેથી બંધ થાય ને 5-7-10 દિન આવે ને તેથી સમજી જાવ આ ભાઈ ફરાર થઈ ગયો હમ ના ના મિત્રો એવું કઈ નહીં હું જે હોય છે એ મારું ખુલ્લું હોય છે જોઈ તો કઈ વાંધો નહીં હું કહી ગયા ભલે જ નો કીએ કાંઈ વાંધો નહીં મજા કરો ઈતા નાખે છે ક્યાં જાય ભાગી ઈતા પછી નાખે ને બાકી પણ મારા ગોતી લગ્ન જ નથી કરવા નકર હો વિડીયો જોઈને ગોતી લે એ તો મને નહીં કીએ એવું એલા ગલેજાને તો કેવું પડે ભાગવું હોય તો કહું ને નક્કી નમ્ર તારું એને ભાગવું હોય તો છૂટ છે લાવવું હોય મૂકીએ આવશો હા બે આવશો હા બે આવશું હું સાઈન કરવા હું આવી સાઈન કરવા હું આવી તારા નામે જમીન છે પેલું? તારા નામે કેટલા વીઘા છે? મારા નામે જમીન છે 11 11.5 વીઘા કેટલી નો હાલે એટલે હાલે હવે એમાં કઈ જમીનની જરૂર ના પડે 20 વીઘા જોઈએ. એવું સાઈન હું કરી દઈ, વાંધો નહીં. નામે કરી દઈ હા કઈ વાંધો નહીં હાલ એ સાઈન હું કરી દઈ તમે મુંજાવ નહીં આપું કહી દઉં તાર બાપાને પૂછ્યું પેલા હું કેમ ભાગે કોઈ હા એમ નહીં જમી સાઈન ઓલું કરવાનું માંગામાં હું કરી દે તારા બે ને કાઢે નહીં હો પાછું પછી જાવું નથી લાગતું ઘીરે ભાગે જમીન તો આપી છે ને તાર બાપા ની તારી નથી એકદમ બહુ વધી ગયું એમાં બહુ વધી ગયો કઈ વાંધો ના આવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો બીજું શું. તો મિત્રો આ ભાઈ નું ને ડેકોરેશન કરતા ને પીક લગાવી રહ્યો ને આની આ ભાઈ અંદર આ કોણ છે આવો કંઈક જોયેલ લાગે નથી લાગતા છે કોણ બરો એ જ કહું કોક છે પણ હવે એનું ઓળખાતું નથી રૂપારો પારી છે જેવું રૂપારો હોય તમે પહેલેથી જ એમ પહેલેથી જ ખાનદાનીમાં રૂપારું તો વયું આવે અમારે એવું રૂપારો તો બહુ છે એડિટિંગ આમાં હારા કરાવો ના એડિટિંગમાં કઈ નહીં નેચરલ તારા બધા સબસ્ક્રાઇબર ને કેક મને નેચરલ ભૂટકી દે હવે તો જે ફિલ્ટર મારી દેજો પેલા વિડીયોમાં પછી મને કહેજો હું બસ નેચરલ બહુ સારો જ છું આ તો આ બધા ફિલ્ટર ખરાબ નાખીને મને કાળો કરી નાખે. અરે દાંત દેખાય છે એમાં એવું કઈ કટ કટ કરી હાલો તો મિત્રો અત્યારે પાછી મોર્નિંગ થઈ ગયા મસ્ત મજાની નાસ્તો ને બધું કરી લીધું છે અને હવે આ જગ્યાએ આપણે સાંજે તો હતા દિવસની તમને બતાવી અને આ જો આપણો શેરો જાગ્યો છે હાલે ઈ તો જો મને નહોતો પીવો ને મને પાયો રે મજરો દારૂ નો મેં કે છે એવું કરો તમે તને જોઈને એવું લાગે અમે ભાઈ તારા જેવા નથી હટ તો મિત્રો આ વિડીયોને થોડોક આપણે એને વિરામ આપી નાખીએ બીજો વિડીયો ને આપણે જરાક સ્ટાર્ટ કરી દઈએ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી રામ